જાલોદ તાલુકાના ડુંગરીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। ખાસ કરીને સ્પોર્ટ્સ અંતર્ગતની પરીક્ષાની તૈયારીઓ યુવાઓ કરતા હોય છે અને તેઓને સહુલિયત મળી રહે તેવા આશય સાથે આ સ્પોર્ટ્સ મેદાન તૈયાર કરવામાં આવ્યું છે। યુવાઓમાં પણ આટલા નાનકડા ગામમાં સરસ સ્પોર્ટ્સ મેદાન બનાવી દેવામાં આવ્યું હોય અને તેઓ તેનો લાભ લઈ શકશે તેને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ લીંબડીમાં કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરીની પણ યુવાઓ માટે શરૂઆત કરવામાં આવશે। માજી સૈનિક સંઘ દ્વારા કોચિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે। હાલ તો આ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં 400 મીટરનો યુવાઓ દોડી શકે તે માટે ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે જ આ ગ્રાઉન્ડની ખાસિયત એ છે કે એની આસપાસ ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને સાથે સાથે અલગ અલગ વિવિધ ઔષધિઓ પણ ઉગાડવામાં આવી છે। આજ રોજ ડુંગરી મુકામે સ્પોર્ટ ગ્રાઉન્ડનું લોકાર્પણ તેમજ કોચિંગ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવેલ અને જે કોચિંગ ક્લાસનું અને ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં મુખ્ય હેતુ એ છે કે આજુબાજુ કોઈ આપણા જાલોદ તાલુકામાં એવું કોઈ ગ્રાઉન્ડ નથી કે જેથી ત્યાં યુવાઓનું ટ્રેનિંગ લઈ શકીએ। એના હેતુથી અમે આજરોજ તલાટી કમ મંત્રી સાહેબ અને ગામ લોકો અને વન વિભાગના સહયોગથી અમે ગામમાં 400 મીટરનું પહોળાઈવાળું આજે એક ટ્રેક બનાવ્યો છે અને બાકીના ભાગમાં અમે 7 એકરમાં અમે 30,000 જેટલા વૃક્ષો ઔષધિઓ આવી છે જેનો પણ આજુબાજુના તમામ ભાઈઓ એનો લાભ લે અને જે ટ્રેક બનાવવામાં આવેલ છે એ સ્પોર્ટ અલગ અલગ રીતે ટ્રેનિંગ લઈ શકે એના હેતુથી લેવામાં આવેલ છે અને આગામી જે પરીક્ષામાં એ સફળ થાય એ હેતુ આજનો અમારો કે વધારે વધારે એમાં પ્રોત્સાહિત થાય અને આપણા યુવાઓને રોજગારી મળે।